પ્રસાદ સ્વામી જ આપની સાથે જોડાયા છે. સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે નવરાત્રિ એટલે કે શક્તિનું આરાધનાનું પર્વ, જેને નવરાત્રિ તરીકેનો ઉલ્લેખ કરવાનો વિડીયોમાં આવ્યો છે, વાસનાના પૂજારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, છૂટાછેડાનું મુખ્ય કારણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરેખર વિડીયો કેટલો સાચો, તેમનું શું કહે છે વિડીયો અંગે વાત કરીશું અનુપમ પ્રસાદ સ્વામી સાથે. સ્વામીજી, સોશિયલ મીડિયા ઉપર તમારો એક વિડીયો વાયરલ થયો છે. એ વિડીયોમાં નવરાત્રિના નવરાત્રિ, છૂટાછેડાનું કારણ, વાસનાના પૂજારીઓનો પ્રસંગ, એ શબ્દોનો ઉપયોગ અથવા તો એ રીતે જોવામાં આવ્યું છે. શું કહેશો? સર્વે ભક્તોને જય માતાજી, નવરાત્રિના જય સ્વામિનારાયણ. મેં જો વાત કરી છે ને, એ વિડીયોની અંદર આખો વિડીયો સાંભળવામાં આવે તો પરફેક્ટ સમજાય. એ સિવાય જો એક શબ્દને પકડીને જો એના ઉપર ભાર મૂકવામાં આવે તો આપણે સમાજની ગેરમાર્ગે દોરીએ છીએ, એવું મારું મંતવ્ય છે. બાકી નવરાત્રિ તો શુદ્ધ સોના જેવી છે, પણ સોનાની અંદર જો ભેગ ભળે છે અને એ સોળવલું સોનું મટી અને પછી જો દૂષણવાળું સોનું થાય, તો એમ જેમ સોનાને તપાવીને પછી એમાંથી ભેગ કે બીજી ઇતર ધાતુને કાઢવાની વાત હોય, બસ એ જ રીતે નવરાત્રિ સોળવલું સોનું છે. એમાં જે હવે વ્યસન કે ફેશન રૂપી કે શો ઓફ અથવા તો બીજા જે ઇતર દૂષણો સમાજના છે એ રૂપી જે ભેગ ભળ્યા છે, બીજી ઇતર ધાતુ ભળી છે, એને દૂર કરવાની બસ મારી વાત છે. અને એ જ વાત મેં નિડરતાપૂર્વક સોશિયલ મીડિયામાં રજૂઆત કરી છે. બાકી માતાજીનું કે નવરાત્રિનું કે આપણા ઉત્સવોનું કે હિન્દુ સનાતન ધર્મનું કોઈ પ્રકારનું ખાંડું શબ્દ કે ખાંડું વાક્ય એ મેં શબ્દોચ્ચાર નથી કર્યો. માતાજીની પૂજાના દિવસો ને પણ વાસનાની પૂજાના દિવસો આવ્યા. એવા અમુક લોકો સમાજમાં હોય છે જેમના માટેની વાત છે કે એમના મતે આ 9 દિવસો એ માતાજીની પૂજા કરવાના નથી હોતા, પણ જે તામસી મનવાળા છે, તામસી કે રજોગુણી વિચારોવાળા લોકો છે, બધા લોકો તો સારા નથી હોતા ને. 100માંથી એક વ્યક્તિ જે ખરાબ વિચારવાવાળો છે એમના માટેની આ વાત છે કે એમનાથી સાવધાન બનજો, એમનાથી દૂર રહેજો, એમનાથી સાવચેત રહેજો. આપણી નવરાત્રિ માતાજીના ભક્તિને કે માતાજીના પર્વને એ શુદ્ધ રાખવા માટે પ્રયત્ન કરજો. તમે છૂટાછેડાનું એક કારણ પણ નવરાત્રિને ગણાવી રહ્યા છો? ના, છૂટાછેડાના તો અનેક કારણો છે, એ મધ્યે નવરાત્રિ પણ એક કારણ બની રહ્યું છે. કારણ કે મારા સાંભળવામાં એક એવો કિસ્સો આવ્યો હતો, અને એ પણ નજીકના એક યુવાન દ્વારા, અને એટલા માટે મેં આ વાત કરી છે કે નવરાત્રિ એક ખરાબ નથી, પણ નવરાત્રિ દરમિયાન માતાજીના રાસ ગરબા લેવા માટે જઈએ છીએ, ત્યાં પછી જે ભબકો કે બીજા રૂપ સૌંદર્યને જોઈ અને જે મનના વિકારો થાય, એ વિકૃત મન છે, એ વિકૃત મનસ્વી લોકો એ જ્યારે પોતાના પરિવાર કે ઘરમાં આવે અને પછી જ્યારે અનએક્સપેક્ટેડ વસ્તુની માંગણી થાય અથવા તો ડિસરિસ્પેક્ટ પરસ્પર થવા માંડે, અને જેના કારણે ડિસકમ્ફર્ટેબલ થઈ અને પછી સંબંધોમાં તિરાડ પડે, અને જે તિરાડ આગળ જતાં છૂટાછેડાનું એક કારણ બને. બસ એ નિમિત્તે મેં વાત કરી હતી કે બીજાને જોઈ અને આપણા પરિવારનું ધ્યાન રાખવું જોઈએ, બાકી જાજી એક્સપેક્ટેશન ન રાખવી જોઈએ. સરકારના ગૃહમંત્રી પોતે એવું કહે છે કે મોડી રાત સુધી તમે ગરબા રમી શકશો. હવે એ નવરાત્રિને તમે નવરાત્રિ તરીકે ઓળખાવેલા છો. સરકાર અને ગવર્મેન્ટ એ આપણને ફિઝિકલી સુરક્ષા આપે છે. આપણે એને વંદન કરીએ કે આ વખતે સરકાર ખખડીને બોલી છે કે કોણ તમને અડી જોઈએ છે, જોઈએ છીએ, તો એને મારા વંદન છે, નમન છે. પણ સમાજના એક જાગૃત નાગરિક તરીકે એ વાત પણ સ્વીકારવી જોઈએ કે શરીરથી રક્ષા શું ખરેખર એ જ રક્ષા છે? મનથી જે બગાડ થશે યુવાનો કે યુવતીઓનો, એની જવાબદારી કોણ લેશે? બસ એની ચિંતા વ્યક્ત કરવા માટે મેં વાત કરી છે કે મોડી રાત્રિ સુધી, હવે 5 વાગ્યા સુધીની પરમિશન તો આપે. ચાલો, કંપનીઓની અંદર 4 વ્હીલ ગાડીઓ બનતી હોય છે તો 300ની સ્પીડ આપી દે છે ને, પણ શું 300ની સ્પીડે ગાડી ચલાવવી યોગ્ય છે? નહીં. કેમ? જો કરશો તો મરશો. બસ એ જ રીતે પરમિશન તો સરકાર આપી શકે, સમાજની માંગ છે તો આપે, પણ સારા માણસો છે એ પોતાના પરિવારના યુવાન દીકરા દીકરીઓને કેટલા વાગ્યા સુધીની પરમિશન આપશે, કેવા પહેરવેશ પહેરવાની પરમિશન આપશે, કેવા ખાણા ખાવા જોઈએ એની પરમિશન આપશે, એ હવે પારિવારિક મુદ્દો છે. પોતાના વડીલો અને પરિવારના જે મોટા હોય એમને ધ્યાનમાં લેવાની વાત છે. સલાહ તો બંને માટે હોવી જોઈએ ને, કે પુરુષના મનમાં વિકાર ઉત્પન્ન ના થવો જોઈએ અને મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ. પણ પુરુષોના મનમાં વિકાર ઉત્પન્ન શા માટે થાય છે? પહેલી વાત તો એ છે. અને વિકાર કેવળ પુરુષોને જ થાય એવું નથી, આ તો સ્ત્રી બી મનથી ખરાબ વિકૃત વિચાર વ્યક્ત કરી શકે, પણ શોષણ તો કેવળ સ્ત્રીનું થઈ રહ્યું છે અહીંયા. બસ એ જ માટે આ વાત છે કે શોષણ સ્ત્રીનું ન થાય. સ્ત્રી છે આપણા માટે દેવી છે, નારી તું નારાયણી છે, સ્ત્રી સ્વયં શક્તિ સ્વરૂપા છે. તો આપણે જે ધર્મની અંદર અને જે તહેવારમાં જે નારી શક્તિના સન્માન માટે દેવીની પૂજા કરીએ છીએ, એ નારી આપણા માટે દેવી છે, તો એની રક્ષા થાય, એની સુરક્ષા થાય, એનું ગૌરવ જળવાય રહે. બસ એના માટે ધ્યાન રાખવું જોઈએ. સ્વામીજી, મહત્વનો સવાલ એ પણ થાય, જે તમે આશંકા વ્યક્ત કરી છે નવરાત્રિ માટે, ભૂતકાળમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક વ્યક્તિઓના વ્યભિચારના વિડીયો, એમના પ્રસંગો બહાર આવ્યા છે, તો આ મુદ્દે પણ ટિપ્પણી કરશો? એમાં તો વાત એવી છે ને કે જો
કોઈ પણ કેરીનો ટોપલો ભર્યો છે, એકાદ કેરીમાં ચાંદુ પડેલું છે, તો એકને સ્પર્શ થયો અને બીજા 2-3માં ચાંદુ પડ્યું, તો કે 100 કેરી છે ખરાબ નથી થવાની ને. એમ સંપ્રદાયની અંદર કે સમાજની અંદર કે કોઈ પણ ધર્મ જોઈ લ્યો તો એમાં 2-5 વ્યક્તિ એવા હોય કે જે લાંછન લગાડેલા હોય, ખરાબ હોય, પણ એનાથી કંઈ કોઈ ધર્મ સંપ્રદાય કે કોઈ સમાજ એ ક્યારેય ખરાબ નથી થઈ શકતો. બસ એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ઘણા એવા કિસ્સાઓ બનાવો છે, બીજા ઇતર ધર્મોમાં પણ થતું હોય છે. ઘણીવાર કોઈનું બહાર આવે, કોઈનું ન આવે, પણ જે ખરાબ કરે છે તો ખરાબ જ છે ને. તો દુર્જન છે એની શા માટે એને આપણે દુર્જન સાબિત કરવા? એ ઓલરેડી દુર્જન જ છે. તો એની વાત ન કરતા જે સમાજમાં સારું કરે છે, સમાજમાં સ્વામિનારાયણ સંપ્રદાયે શું આપ્યું છે, સમાજ માટે શું શું કર્યું છે, એની જો વાત કરવામાં આવે તો કેટલી સાત્વિકતા ફેલાય અને કેટલી સારી વાત થાય. હા, તો નવરાત્રિ તો સમગ્ર સનાતન ધર્મનો પ્રસંગ છે. કોઈ પણ એક નાના મોટા કિસ્સાના કારણે આખી નવરાત્રિ કેવી, આખી નવરાત્રિના વાસનાના પૂજારીનો પ્રસંગ કેવો, આખી નવરાત્રિના છૂટાછેડાનું કારણ ગણવું કેટલું યોગ્ય? ના, જો હજી સમજવા ફેર થયો છે. મેં આખી નવરાત્રિને કે નવરાત્રિ નથી કહી, પણ મેં કહ્યું ને કે ક્રાઇટેરિયા બાંધો, હે ને. દિવાલ હોવી જોઈએ કે આ ગઢ વચ્ચે જેટલો પ્રદેશ છે એટલો આપણો. એમ નવરાત્રિ એનો ક્રાઇટેરિયા હોવો જોઈએ કે ભાઈ આવા કપડાં પહેરાવવા જોઈએ, આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ, આવી રીતે વ્યવસ્થા પ્રમાણે કે ભાઈ બહેનો બહેનાના વિભાગમાં, ભાઈઓ ભાઈઓના વિભાગમાં રાસ લેવાવા જોઈએ, હે ને. અને CCTV કેમેરા મૂકવા જોઈએ, આસપાસમાં જે સ્ટોલ ખુલ્યા છે ખાણીપીણીના એ કેવા છે, અંદર ખાને વેસનીઓ ખરાબ પદાર્થ વેચતા નથી ને, કેફી પદાર્થો, એનું ધ્યાન રખાવવું જોઈએ. બસ, તો આ વાતને આટલો ક્રાઇટેરિયા બાંધીને જો ધ્યાન રાખવામાં આવે તો કાંઈ નવરાત્રિ નથી. પણ જો માતાજીની શ્રદ્ધા, સેવા, ભક્તિ, ઉપાસના સિવાય બીજું જો કંઈ થતું હશે તો મારી દ્રષ્ટિએ નહીં, સમાજના કોઈ પણ સારા માણસને પૂછશો તો એને માટે ખાલી શબ્દ પ્રયોગ અલગ હોઈ શકે, હે ને. પણ મેં વળી નવરાત્રિ એવો શબ્દ પ્રયોગ કર્યો, બાકી સારા માણસો તો શું કહેવાના છે, એને બીજી રીતે જ વખોડવાના છે. બસ, તો એ જ વાત છે. શું લાગણી ને માગણી તમારી? કારણ કે 2 નોરતા પૂરા થઈ ગયા છે, હજુ 7 નોરતા બાકી છે. આગળના નવરાત્રિ પર્વની અંદર ખૂબ ધામધૂમથી માતાજીની આપણે ઉજવણી કરીએ, સેલિબ્રેશન કરીએ, માતાજીને ખૂબ ભક્તિ કરીએ. બની શકે તો શરીર સારા હોય તો ઉપવાસ કરી કે એકટાણું કરી કે ફલાહાર કરીને પણ માતાજીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરીએ. એ સિવાય જો ખરાબ થતું હશે આપણાથી બીજા કોઈને જોઈને કે ઓલાએ આમ કર્યું છે એટલે મારે આમ પહેરવું જોઈએ, ઓલાએ આમ કર્યું છે એટલે મારે આમ કરવું જોઈએ, એમ દેખાદેખીના ચડાચડીમાં ચડવા કરતાં આપણે માતાજીને કેન્દ્રમાં લઈએ અને આ આગળના દિવસો દરમિયાન માતાજીની શુદ્ધ મનથી, સાત્વિક મનથી સેવા, પૂજા, ઉપાસના, આરતી, વંદન, દીવડાઓ જો કરીએ અને જો રાસ ગરબે રમીએ તો માતાજી આપણા સૌ પર ખૂબ જ રાજી થાય. જ્યોતિનાથ બાપુનું કહેવું છે કે આ સંપ્રદાયના જે સાધુએ જે નિવેદન આપ્યું છે એને સાંખી લેવામાં આવશે નહીં. જો હું એમ કહું છું કે આખો વિડીયો પહેલાં જુઓ. નવરાત્રિનું અપમાન થતું હોય કે માતાજીનું અપમાન થતું હોય તો ખરેખર વાત એ સાંભળી શકીએ આપણે. બાકી એ સિવાય જો ધર્મ જગતના વડાઓ પણ વાતને પૂરેપૂરી સમજ્યા વગર શબ્દને પકડીને જો હું એક જે તે પર્ટિક્યુલર સંપ્રદાયમાંથી આવું છું એટલા માટે આપણે વિરોધ કરવો પડે છે, બસ એમ માનીને જો ચાલશો તો ખરેખર એ વાત યોગ્ય નથી. અને હું તો સમાજના તમામ ધર્મના અગ્રણીઓને પણ વિનંતી કરું છું કે પહેલાં વાતના મર્મને સમજવા પ્રયત્ન કરજો. એ પછી જો તમને લાગતો વિરોધ કરવો જોઈએ તો વિરોધ કરજો, મારે ક્યાં ના છે. સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર છે, પણ સાચી વાત અને સારી વાત જો મેં કડકતાથી કરી છે તો એનો સ્વીકાર પણ હોવો જોઈએ. તો તમે તમારા વિડીયોની વાતને વળગી રહ્યા છો? 100%. તો તમે જોયું કે આ હતા અનુપમ સ્વરૂપ સ્વામી, જેમનું કહેવું છે કે તેમનો જે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે તેને પૂરેપૂરો જોવામાં આવે તો આખી વાત સમજાશે, અને વિડીયોમાં તેમને જે વાત મૂકી છે તેને તેઓ અત્યારે હાલ પણ વળગી રહ્યા છે.